મારું નામ છે ડૉક્ટર એમ.બી. વેકરિયા. હું પ્રોક્ટોલોજીસ્ટ છું. પ્રોક્ટોલોજી એટલે મળમાર્ગના રોગના નિષ્ણાંત, હરસ મસા ભગતના નિષ્ણાંત. હું છેલ્લા 38 વર્ષથી રાજકોટમાં સેવા આપી રહ્યો છું અને અત્યારે હાલમાં જ મારે જન્મદિવસ ગયો. મેં અત્યાર સુધીમાં 30,000 ઓપરેશન કરી ચૂક્યો છું. લાખો દર્દીને હું સારવાર આપી ચૂક્યો છું. તમારો ખૂબ સરસ સવાલ છે. આ બધા રોગની જેમ કબજિયાત અત્યારે બહુ બર્નિંગ પ્રોબ્લેમ છે. કબજિયાતને દરેક રોગની જનની કીધી છે. કબજિયાતથી મોટાભાગના રોગ થાય છે. જેનો બગડ્યો જાળો એનો બગડ્યો દાળો, આ કહેવત બહુ સરસ છે. એટલે કબજિયાતને રોકવા માટે ખૂબ રેચક દવા લોકો જાતે લે છે. ખરેખર એ બહુ નુકસાનકારક છે. કબજિયાત માટે સરળ અને સારો રસ્તો હુંફાળું પાણી સવાર બપોર સાંજ પીઓ, લીલા શાકભાજી ખાઓ, કેળા પપૈયા સૂપ જ્યુસ પીઓ. હુંફાળું પાણી તો સવાર બપોર સાંજ પીવું જ જોઈએ. અને તમને વધારે કબજિયાત હોય તો નેચરલ વસ્તુ ઈસબગુલ લ્યો, એરંડિયું લ્યો, ત્રિફળા ચૂનો લ્યો, કાયમ ચૂનો લ્યો, સ્વાદિષ્ટ વેચન ચૂન લ્યો. નેચરલ વસ્તુ લેવાની. અને યોગ સારામાં સારા કબજિયાત માટે સવાર સાંજ થોડા યોગ કરો, વોકિંગ કરો, જોગિંગ કરો અને છાશ દૂધ પાણી પીવાનું વધારે રાખો. જો આ કરશો તો કબજિયાતમાં ખૂબ ફાયદો થઈ જશે. અને આપણે જે કીધું ને કબજિયાત શરીર રોગની જનની છે, એમાંથી તમને છુટકારો મળી શકે છે.